મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ, માયસેલ્ફ જિજ્ઞા પટેલ, ટીચર ઓફ મોડર્ન ઇંગ્લિશ હાઈસ્કૂલ. તો બાળકો, આજે આપણે સ્ટાન્ડર્ડ 5માં લેસન નંબર 7 એક છલાંગી દરિયો કૂદ્યો જોવાના છે. બાળકો, તમે હનુમાનજીને તો ઓળખતા જ હશો, તમને વધારે પ્રિય હશે અને એમની ગદા પણ તમને વધારે પ્રિય લાગતી હશે. તો આ હનુમાનજીને લગતું એક ગીત જોવાના છીએ આપણે. લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી, તેલ પણ તારું ગાભા તારા, દિવાસળી પણ તારી ગઈ, પૂંછડી મારી સાજી રહી. સળગ્યા મકાનો ને સળગ્યા મહેલો, ઊભી બજાર પણ સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી. બાળકો, અહીંયા હનુમાનજીને લગતું આ ગીત છે કે હનુમાનજી રાવણને કહે છે કે લંકા તારી સળગી ગઈ પણ મારી પૂંછડી તો સારી જ રહી. તેલ પણ તારું, દિવાસળી પણ તારી, પણ પૂંછડી મારી સારી રહી. મકાનો પણ સળગી ગયા, મહેલો પણ સળગી ગયા અને બજાર પણ સળગી ગઈ ને પણ પૂંછડી મારી સાજી રહી. બધું આખી લંકા સળગી ગઈ પણ મારી પૂંછડીને કંઈ ન થયું. આ હનુમાનજી નાના હતા ત્યારની વાતો છે. અહીંયા એક સ્ટોરી આપેલી છે, આપણે જોઈએ નેક્સ્ટ. એક સરસ મજાનું જંગલ હતું. જંગલમાં માતા અંજની અને પિતા કેસરી સાથે પુત્ર હનુમાન રહે. એક સરસ મજાનું જંગલ હતું, તેમાં હનુમાનજી એમના માતા પિતા સાથે રહેતા હતા. એમની માતાનું નામ શું હતું? અંજની, અને પિતાનું નામ કેસરી. પિતા આખો દિવસ કામકાજ માટે ઘર બહાર રહે. રોજ સવારે ઘરેથી જાય અને સાંજે પાછા આવતા હતા. ઘરમાં નાનકડા હનુમાન માતા સાથે વાતો કરે કે હનુમાનજી નાના હતા એટલે ત્યારની વાત છે કે હનુમાનજી નાના હતા એટલે એમની માતા સાથે ઘરમાં રહેતા હતા. વાતો કરે, રમે અને માતાના કામમાં મદદ પણ કરે, એટલે કે હેલ્પ કરે. હનુમાન બધા કામ ખૂબ ઝડપથી પતાવી દે, બાકીનો બધો સમય માતા સાથે વાતો કરે અને રમે. એક દિવસની વાત છે. અંજની માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો, પણ હનુમાન તો માતા સાથે રમવા માંગતા હતા કે હનુમાનને એની માતા સાથે રમવાનું, વાતો કરવાનું ખૂબ ગમતું હતું. પણ એની માતાને રસોઈ બનાવવાની હતી, પરંતુ હનુમાન તો એમની માતા સાથે રમવા માંગતા હતા. માતાએ શું વિચાર્યું કે હનુમાનને કોઈ એવું કામ સોંપવું કે જેથી તે કામ પૂરું કરતાં એને સમય લાગે અને એટલી વારમાં હું રસોઈ પણ કરી દઉં. એમાં બિઝી રહેશે અને હું રસોઈ બનાવી દઈશ. પછી હનુમાન આવશે ત્યારે એના બાપુજી પણ આવશે અને ત્રણેય જણા સાથે બેસીને અમે જમીને પછી નિરાંતે વાતો કરીશું. આમ વિચારીને તેણે તો કહી હનુમાનજીને કામ સોંપ્યું, બેટા જંગલમાંથી થોડા પાકા ફળ લેતો આવ. પાકા ફળ એટલે પાકા ફ્રૂટ લેતો આવ. ત્યારે હનુમાને શું કહ્યું? જી માતાજી. હનુમાને જવાબ આપ્યો. હનુમાન તો ઘરની બહાર નીકળ્યા અને પોતાના જમણા હાથનો અંગૂઠો પકડ્યો, રાઈટ હેન્ડનો અંગૂઠો. અરે આ શું? હનુમાન તો મોટા ને મોટા થવા લાગ્યા કે હનુમાનજી પરાક્રમી હતા, સુરવીર હતા, એટલે એમનામાં એ આવડત હતી કે એમ જમણા હાથનો અંગૂઠો પકડ્યો એટલે એ તો મોટા થવા લાગ્યા. હાથ પણ લાંબા ને લાંબા થવા લાગ્યા. પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા. કે માતાજીને શું હતું કે હનુમાનજીને આ કામ સોંપ્યું એટલે હનુમાનજી ફળો લાવે એટલે હું રસોઈ બનાવી દઉં. પણ એમનામાં તો એવી શક્તિ હતી કે એમણે જમણા હાથનો અંગૂઠો પકડ્યો એટલે તો મોટા થવા લાગ્યા, હાથ પણ લાંબા થયા. અને ત્યાંથી જ એમણે તો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા. અને હજી તો એમની માં રસોડામાં પાછી જાય અને રસોઈ બનાવી નહીં એટલે તો ફળ હાજર લાવીને મૂકી દીધા એમના છોકરાએ. હે, એટલી વારમાં પાકા ફળ આવી ગયા, તારા બાપુ લાવ્યા? હનુમાનને કંઈ જવાબ ન આપ્યો. એમની માં પૂછે છે હનુમાનને કે શું આટલી વારમાં જ ફળો આવી ગયા, તારા બાપુ લાવ્યા? પણ હનુમાને કંઈ જવાબ આપ્યો નહીં અને મરક હસતા રહ્યા. એટલે માતાજી તો એમની વાત સમજી ગયા. માતાજીને ખબર હતી કે હનુમાનજી શું કરતા હતા. સમજી, મને ખબર છે કે જમણા હાથનો અંગૂઠો પકડીને તને મોટા થતા આવડે છે. ચાલો ને માં આપણે કંઈક રમીએ, હનુમાને વિનંતી કરતાં કહ્યું. ના બેટા, હમણાં તારા બાપુજી આવશે, એમના માટે જમવાનું બનાવવાનું બાકી, જમીને પછી આપણે રમીશું. એમની માતા હનુમાનને સમજાવે છે કે હનુમાનજી એમની મા સાથે રમવા માંગે છે, પણ માતાજીને શું એમના બાપુ માટે રસોઈ બનાવવાની હતી. તેમની માં સમજાવે કે આપણે પછી રમીશું. ના, મારે તો અત્યારે જ રમવું છે. હનુમાને જીદ પકડી છે કે મારે અત્યારે જ રમવું છે. ઠીક છે, તું એકલો બહાર રમીશ, હું ઘરમાં રસોઈ બનાવું. પણ જોજે પાછા વારે ઘરમાં આવીને મને હેરાન ન કરતો. હનુમાને જવાબ ન આપ્યો, માત્ર મરક હસ્યા. એમની માએ એમને સમજાવ્યા કે ઠીક છે. તો એમની માએ શું કહ્યું કે તું બહાર એકલો રમ અને હું ઘરમાં રસોઈ બનાવીશ.
પણ પાછો ઘરમાં ના આવતો હો મને હેરાન કરવા માટે. ત્યારે હનુમાનજી પાછા હસવા લાગ્યા મરક મરક અને જોઈ રહ્યા. તું એમ નહીં માને, લાવ ઘરની જાળથી બંધ કરી દઉં, પછી કેવી રીતે આવીશ? એમ કહીને માતાએ જાળી બંધ કરી અને રસોઈ કરવા બેઠા. એમની માતાએ શું કહ્યું કે તું હું કહીશ તો પણ આવશે જ પાછો, એટલે એમણે જાળીથી બંધ કરી દીધા. હનુમાન ઘરની બહાર અને માતાજી અંદર. માતાજી રોટલી બનાવતા જાય અને છાબડીમાં મૂકતા જાય. થોડી વાર પછી માએ છાબડીમાં જોયું તો એક પણ રોટલી નહીં. આજુબાજુ જોયું તો કોઈ દેખાયું નહીં. માને વહેમ ગયો. એટલા મોટા અવાજે બૂમ પાડી, હનુમાન. હનુમાને બહારથી જ કહ્યું, હા માં, જો મને ખબર છે કે રોટલી તે જ ખાધી છે, પણ મને એ કહે કે તું અંદર આવ્યો ક્યારે અને કેવી રીતે? કેમની માને ખબર છે કે આ ચાલાકી કોની હશે? હનુમાનની જ હોઈ શકે. કે એમની માં જેમ રોટલી બનાવતા જાય છે અને છાબડીમાં મૂકતા જાય અને થોડી વાર પછી જુએ તો છાબડીમાં એક પણ રોટલી ન હતી. એટલે એની માને સમજાઈ ગયું કે આ કામ કોનું છે? હનુમાનનું જ છે. એટલે બૂમ અવાજ લગાવે છે અને કહે છે કે હનુમાન, તું બહાર છે? હા માં, જો મને ખબર છે હા કે આ રોટલી તમે જ ખાધી છે, પણ તું મને કહી દે કે તું અંદર કેવી રીતે આવ્યો અને કેવી રીતે? મરક મરક હસીને હનુમાને કહ્યું, અંગૂઠો પકડીને મોટા થવાય, એમ ટચલી આંગળી પકડું તો નાના પણ થવાય છે. હનુમાનજીને શું કે મોટા થવાની પણ આવડત હતી અને નાના કેવી રીતે થવાય તે પણ આવડત હતી. એટલે કહે છે કે જેમ અંગૂઠો પકડીને મોટા થવાય, એમ ટચલી આંગળી પકડીને હું નાના પણ થવાય છે. એમ એટલે તું જાળીની વચ્ચેથી જગ્યામાંથી આવ્યો તો એમ ને? એમની માં સમજી ગયા કે જાળી બાંધી હતી તો પણ એ કેવી રીતે આવ્યો કે નાનો થઈને એમાંથી અંદર આવી ગયો. અરે કહે છે કે હા માં, હે ભગવાન, આ છોકરો મને જમવા જ નથી દેતો. એમ કહીને હનુમાનને લાડથી તેને તેડી દીધું. કે એની માં કહે છે કે આ છોકરો તો મને જમવા જ નથી દેતો, પણ પાછો એમ કહીને હનુમાનને પાછું બોલાવી દે છે કે આવી જા. એટલે આ હતા હનુમાનજીના નાના હતા ત્યારના પરાક્રમો. તો બાળકો, આ તમારે લેસન, આ સ્ટોરી રીડ કરવાની છે અને સમજવાનું પણ છે. થેન્ક યુ.